सुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् तद्विद्धि प्रणिपातेन परिप्रश्नेन सेवया उपदेक्ष्यन्ति ते ज्ञानम् ज्ञानिनस्तत्त्वदर्शिनः। છેલ્લા શ્લોકમાં ભગવાન જ્ઞાન યજ્ઞ જે પૂર્વ દર્શાવ્યો એના ઉપાયનું નિરૂપણ કરી રહેલા છે. જ્ઞાન યજ્ઞ એટલે કે આત્મ સ્વરૂપનું શ્રવણ, મનન અને નિધિધ્યાસન. આ જે કાર્ય જે છે એને આચાર્યએ, ગીતાચાર્યએ યજ્ઞનું સ્વરૂપ આપ્યું અને આપણે જોયું કે અનેક પ્રકારના યજ્ઞો દર્શાવી અને અંતે શ્રી કૃષ્ણચંદ્રએ જણાવ્યું કે જ્ઞાન યજ્ઞ છે એ સર્વથી શ્રેષ્ઠ છે. અને હવે પછીના શ્લોકમાં ભગવાન દર્શાવી રહેલા છે કે આ જ્ઞાન યજ્ઞનું અનુષ્ઠાન કરવા માટેનો ઉપાય શું છે. શું ઉપાય કરવામાં આવે તો જીવનમાં શ્રવણ, મનન, નિધિધ્યાસન સંભવ બને. તો એ ઉપાય ભગવાન આ 34મા શ્લોકમાં બતાવી રહ્યા છે. તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા. ઉપાય રૂપે ભગવાન અહીંયા 3 સાધન દર્શાવી રહેલા છે અને એ 3 સાધન છે પ્રણિપાત, સેવા અને પરિપ્રશ્ન. આના દ્વારા ભગવાન દર્શાવવા માંગે છે કે આ જ્ઞાનની પ્રાપ્તિ છે એ કોઈ ગુરુ કે આચાર્ય વગર સંભવ નથી. જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો સર્વપ્રથમ છે કે કોઈ આચાર્યની શરણમાં ઉપસ્થિત થવું, એની શરણાગતિ સ્વીકારવી, એને પ્રણામ કરવા. આ પ્રણામ છે એ શરણાગતિનું જ પ્રતીક છે. અને સાથે સાથે ભગવાને કહ્યું કે સેવા. તો સેવા પણ જે છે કે જે વ્યક્તિના અંતરની શ્રદ્ધા અને ભક્તિને વ્યક્ત કરવા માટેનું એક માધ્યમ છે કે જેના દ્વારા વ્યક્તિ એ પોતાના ભાવને વ્યક્ત કરી શકે છે. એટલું જ નહીં, એ સેવા કરવાનું જો ચાલુ રાખે તો એના દ્વારા એના હૃદયમાં શ્રદ્ધા ભક્તિની કદાચ કોઈક કમી હોય, કોઈક ખામી હોય તો એ ખામી પણ આચાર્યની જે સેવા છે એ પૂરી આપે છે. એટલે કે પ્રતિદિન કરવામાં આવતી આ પ્રમાણેની આદર સાથેની જે સેવા છે એ સાધકમાં શ્રદ્ધા અને ભક્તિની પણ વૃદ્ધિ કરે છે. અને આ પ્રમાણે શ્રદ્ધા ભક્તિપૂર્વક જ્યારે આચાર્યની સેવા કરવામાં આવે, નમ્રતાપૂર્વક એમની સામે રહેવામાં આવે અને ત્યારે જ્યારે આચાર્ય પ્રસન્ન થાય તો ભગવાને કહ્યું કે પરિપ્રશ્નેન, ત્યારે તું આચાર્યને પ્રશ્ન પૂછી શકે.
તારી જે જિજ્ઞાસા છે, તારે જે જાણવું છે એના સંદર્ભનો તું પ્રશ્ન પૂછી શકે. અને પરિપ્રશ્નનો અર્થ આપણે જોયેલો હતો કે પરિપ્રશ્ન એટલે કે જે ખૂબ વિચારના પરિપાકે જે પ્રગટ થયેલો છે. જે પ્રશ્ન કોઈ તુક્કા રૂપ નથી, પરંતુ પ્રશ્નની પાછળ ઘણો બધો વિચાર રહેલો છે. અને સાથે સાથે આપણે જોયેલું હતું કે પરિપ્રશ્નનો અર્થ છે કે જેની પાછળ એક જ પ્રયોજન રહેલું છે કે પોતાની જિજ્ઞાસાની પૂર્તિ. નથી એમાં પોતાનો ઘમંડ બતાવવાનો, નથી પોતાનું જ્ઞાન બતાવવાનું, કે નથી પછી સામેની વ્યક્તિની કોઈક પરીક્ષા કરવાના હેતુથી પ્રશ્ન પૂછવાનો, પરંતુ જે પ્રશ્નના મૂળમાં એક શુદ્ધ નિર્મલ એવી જિજ્ઞાસા જ રહેલી છે. અને સાથે સાથે પરિપ્રશ્નનો અર્થ છે કે એ પ્રશ્ન પૂછી અને શિષ્ય કે સાધક જે છે એ પોતાના જીવનમાં કંઈક પ્રાપ્ત કરી અને આગળ વધવા માંગે છે. માત્ર પૂછવા ખાતર પૂછી લેતો નથી, પરંતુ આ પ્રશ્ન એક એવો પ્રશ્ન છે કે જ્યાં સુધી એનો ઉત્તર પ્રાપ્ત ના થાય ત્યાં સુધી એ શાંતિથી બેસી શકે એમ નથી. તો એટલી જે તીવ્ર જિજ્ઞાસા જે છે એ તીવ્ર જિજ્ઞાસાના પરિપાકે એના અંતરમાં પ્રશ્ન પ્રગટ થયેલો હોય. તો એવો જે પ્રશ્ન છે એને આચાર્ય અહીંયા પરિપ્રશ્ન કહે છે. તો આ 3 સાધન જે દર્શાવવામાં આવેલા છે એ આચાર્યને પ્રસન્ન કરવા માટેના સાધન છે. પ્રશ્ન પણ એક સાધન છે આચાર્યને પ્રસન્ન કરવા માટેનું, કે જેના આધારે આચાર્ય પોતે જાણી શકે છે કે સામેની વ્યક્તિ શું વિચારી રહેલી છે, એનો વિચાર પ્રવાહ કઈ તરફનો છે, એનું અધિકારીત્વ કેવું છે, એની સમજણ કઈ કક્ષાની છે. આ સર્વ કઈ વ્યક્તિના પ્રશ્ન દ્વારા વ્યક્ત થાય છે. તો એ પણ આચાર્યને પ્રસન્ન કરનાર હોય છે કે જે વિચારપૂર્વક પ્રશ્ન પૂછાયેલો છે. અને ભગવાન કહે છે કે જ્યારે આચાર્ય પ્રસન્ન થાય છે તો પછી તે ઉપદેક્ષ્યંતિ જ્ઞાનમ. આવા આચાર્યો ગુરુઓ જે છે કે જે પ્રસન્ન થાય છે તો પછી સામેની વ્યક્તિને, સાધકને એ જ્ઞાનનો ઉપદેશ આપે છે. ઉપદેક્ષ્યંતિ એટલે કે એ ઉપદેશ આપશે. એના દ્વારા ભગવાન દર્શાવવા માંગે છે કે કોઈ પણ આચાર્ય કે જ્ઞાની પુરુષ છે એની સામે જ્યારે કોઈ જિજ્ઞાસુ ઉપસ્થિત થાય, અધિકારી વ્યક્તિ જ્યારે ઉપસ્થિત થાય, તો કોઈ પણ આચાર્ય એ જિજ્ઞાસુની કે અધિકારીની અવગણના કરતા નથી, પરંતુ એણે જે પૂછેલું છે એનો જવાબ એ જરૂર આપે છે, ઉત્તર આપે છે, એને જરૂર એ માર્ગ બતાવે છે. એની જિજ્ઞાસાને પૂર્ણ કરવા માટે એ હંમેશા તત્પર રહે છે. અને એનું કારણ એટલું જ છે કે આચાર્ય પોતે, ગુરુ પોતે પણ જાણે છે કે એક દિવસ મારી પણ આવી જ સ્થિતિ હતી અને હું પણ આ જ પ્રમાણે મારા ગુરુની સમક્ષ ઉપસ્થિત થયેલો હતો, અને ત્યારે મારા ગુરુએ પણ મારા ઉપર કરુણા કરી અને મારી જિજ્ઞાસાને પૂર્ણ કરેલી હતી. એ આચાર્ય પોતે જાણે છે. અને એટલા માટે જ પછી કોઈ શિષ્ય કે કોઈ સાધક એની સામે જ્યારે જિજ્ઞાસુ રૂપે પ્રગટ થાય છે તો એને પણ એ જરૂર ઉત્તર આપી અને સંતોષ એને આપે જ છે. અને અહીંયા પરિપ્રશ્ન એટલે માત્ર એવું જ નથી કે એક જ પ્રશ્ન, પરંતુ જ્યારે જ્યારે શિષ્ય પોતાના તરફથી પ્રશ્ન રજૂ કરે, જ્યારે પણ માર્ગદર્શન એ માગે છે, ત્યારે ત્યારે આચાર્યો, ગુરુજનો જે છે એ બહુ જ ઉદારતાથી શિષ્યને, સાધકને પોતે સમાધાન પ્રદાન કરે છે. અને ભગવાન અહીંયા ગુરુને માટે 2 શબ્દ વાપરે છે કે કેવા ગુરુઓ, તો કહે છે કે જ્ઞાનીનઃ તત્વદર્શિનઃ. 2 શબ્દ ભગવાન અહીંયા વાપરે છે. તો જ્ઞાનીનઃ શબ્દનો અર્થ થાય છે જ્ઞાની પુરુષો, અને તત્વદર્શિનઃનો અર્થ છે તત્વનું દર્શન કરનારાઓ. અને જ્યારે 2 શબ્દ વાપરવામાં આવે છે તો આ બંને શબ્દ દ્વારા જે આચાર્ય જે છે એની 2 પ્રકારની ક્વોલિફિકેશન પ્રગટ થાય છે. અને જ્યારે કહેવામાં આવે છે કે જ્ઞાનીનઃ, તો એનો અર્થ થાય છે શાસ્ત્ર પ્રતિપાદિત જ્ઞાન સંપત્તિવાન.
શાસ્ત્રમાં જે કહેવામાં આવેલું છે એ શાસ્ત્ર પ્રતિપાદિત જે જ્ઞાન છે, જે પરંપરા દ્વારા, સંપ્રદાય દ્વારા જે જ્ઞાન પ્રાપ્ત થાય છે, એ શાસ્ત્રનું જ્ઞાન જેની પાસે છે, જ્ઞાનરૂપી સમૃદ્ધિ, જ્ઞાનરૂપી સંપત્તિ જેની પાસે છે, શાસ્ત્રીય જ્ઞાનરૂપી સંપત્તિ, એને કહેવામાં આવે છે જ્ઞાનીનઃ. અને શાસ્ત્રીય ભાષામાં કહીએ તો એ જ ગુરુને કહેવામાં આવે છે શ્રોત્રિય. અને બીજું કહેવામાં આવ્યું છે તત્વદર્શિનઃ. તો તત્વદર્શીનો અર્થ છે કે તત્વ વિષયક અપરોક્ષ અનુભવરૂપી સંપત્તિ જેની પાસે છે. બે પ્રકારની સંપત્તિ, સર્વપ્રથમ છે શાસ્ત્રીય જ્ઞાનરૂપી સંપત્તિ અને બીજું છે તત્વ વિષયક અપરોક્ષ અનુભવરૂપી સંપત્તિ. શાસ્ત્રીય જ્ઞાન પ્રાપ્ત કર્યું છે અને શાસ્ત્રમાં જે વિષયનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે, જે તત્વનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે, એ તત્વનો જેણે અપરોક્ષ સાક્ષાત્કાર કરેલો છે, અપરોક્ષ અનુભવ જેણે કરેલો છે, તો અનુભવરૂપી સંપત્તિ જેની પાસે છે એને કહેવાય છે તત્વદર્શિનઃ. અને એને જ આપણા શાસ્ત્રો એવા ગુરુઓને કહે છે બ્રહ્મનિષ્ઠ. તો ભગવાન જે બે શબ્દ વાપરે છે, આ બે શબ્દનું મૂળ મુંડકોપનિષદ છે કે જેમાં કહેવામાં આવ્યું છે તદ વિજ્ઞાનાર્થમ સગુરુમેવા વિગચ્છેત સમિત પાણીહિ શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ. મુંડકોપનિષદ સ્વયં કહે છે કે કયા ગુરુની પાસે જવાનું છે, તો કે છે શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ, જે શ્રોત્રિય છે અને જે બ્રહ્મનિષ્ઠ છે. તો એ જ બે શબ્દોને ભગવાન અહીંયા બીજા શબ્દોથી દર્શાવે છે જ્ઞાનીનઃ, તત્વદર્શિનઃ. અને આવું ભગવાન શા માટે કહે છે, અથવા તો ઉપનિષદ પણ બે પ્રકારે શબ્દો શા માટે વાપરે છે? માત્ર શ્રોત્રિય કે માત્ર બ્રહ્મનિષ્ઠ એક શબ્દ વાપરવાથી શું તકલીફ થાય? તો એની પાછળનું કારણ છે કે શ્રોત્રિય એટલા માટે કહેવામાં આવે છે કે જે વ્યક્તિ પોતે શાસ્ત્રીય પરંપરાથી જેણે જ્ઞાન પ્રાપ્ત કરેલું છે, સંપ્રદાયથી જેણે જ્ઞાન પ્રાપ્ત કરેલું છે અને જેને સર્વ શાસ્ત્રોનો સાર ખબર છે, સાધ્ય સાધનનું જે પ્રતિપાદન કરવામાં આવેલું છે એના સંદર્ભમાં જેને કોઈ પણ પ્રકારની અસ્પષ્ટતા નથી, તો સમગ્ર શાસ્ત્રનો જે સાર જે છે એ જેણે જાણેલો છે, શાસ્ત્ર પ્રતિપાદિત જે કંઈ વિષયો છે એનું જ્ઞાન છે એ શ્રોત્રિય છે. અને આવી વ્યક્તિ જ્યારે કોઈ સાધકને ઉપદેશ આપે તો એ પોતે જાણે છે કે આ વિષયનું જ્ઞાન પ્રદાન કરવા માટેની પ્રક્રિયા કઈ છે, કઈ પ્રક્રિયાને આધારે જ્ઞાન પ્રદાન કરવામાં આવે તો સામેની વ્યક્તિ એને સરળતાથી ગ્રહણ કરી શકે છે. તો જ્ઞાન પ્રદાન કરવાની પ્રક્રિયાનું જ્ઞાન શ્રોત્રિય જે આચાર્ય જે છે એને હોય છે. અને માત્ર જે બ્રહ્મનિષ્ઠ જે આચાર્ય જે હોય છે, એ બ્રહ્મનિષ્ઠ આચાર્ય એ પ્રકારના હોય છે કે જેમનું પૂર્વ જન્મમાં શ્રવણ મનન નિધિધ્યાસન થયેલા છે, પરંતુ કોઈક પ્રતિબંધના કારણે ત્યારે મુક્તિ થયેલી નહોતી, પરિણામે અન્ય જન્મ પ્રાપ્ત કરેલો છે અને અન્ય આ બીજા જન્મમાં બહુ સહજ રીતે એમના અંતરમાં જ્ઞાન પ્રગટ થઈ ચૂક્યું છે. હવે આ જન્મમાં એમને ફરી પાછી પૂર્વ પ્રક્રિયામાંથી પસાર થવાની આવશ્યકતા નથી રહેલી. તો આ જન્મમાં બહુ સહજ રીતે આત્મ સ્વરૂપનું જ્ઞાન પ્રગટ થયેલું છે, બ્રહ્મનિષ્ઠા પ્રાપ્ત થયેલી છે અને એ રીતે એ પોતે બ્રહ્મ સ્થિતિમાં રહેશે. પરંતુ આ જે વ્યક્તિ જે છે એ જ્યારે એની સામે કોઈ સાધક ઉપસ્થિત થશે તો એ વ્યક્તિ પાસે શાસ્ત્રીય રીતે જ્ઞાન પ્રદાન કરવાની જે પ્રક્રિયા જે છે એ પ્રક્રિયા એની પાસે નહીં હોય
અને પરિણામે એ પ્રક્રિયાના અભાવમાં યોગ્ય રીતે જ્ઞાન પ્રદાન નહીં થઈ શકે. અને એટલા માટે શ્રોત્રિય પણ સાથે સાથે કહેવામાં આવે છે. તો શ્રોત્રિય આચાર્ય હોય અને સાથે સાથે બ્રહ્મનિષ્ઠ હોય. આપણને થાય કે તો પછી બ્રહ્મનિષ્ઠ કહેવાની જરૂર નહીં, માત્ર શ્રોત્રિય કહી દો તો પણ ચાલશે, કારણ કે એને જ્ઞાન પ્રદાન કરવાની કળા તો ખબર છે અને સામેની વ્યક્તિને જ્ઞાન પ્રદાન કરી દેશે. પછી બ્રહ્મનિષ્ઠાની શું આવશ્યકતા છે? માત્ર શ્રોત્રિય ગુરુ હોય તો પણ પૂરતું છે. પરંતુ એવું નથી. જ્યારે શ્રુતિ કે આચાર્યો કે તો એની પાછળ કોઈક ને કોઈક પ્રયોજન રહેલું જ હોય. જ્યારે બે શબ્દો વાપરવામાં આવે છે તો એનું કારણ છે કે માત્ર શ્રોત્રિય આચાર્ય હશે અને એની પાસે જો અનુભવની સંપદા નહીં હોય તો એ વ્યક્તિના શબ્દો સામેની વ્યક્તિને એટલા અસર નહીં કરે, એના શબ્દનો એટલો ઇમ્પેક્ટ નહીં હોય કે જેથી કરીને સામેની વ્યક્તિના જીવનનું એ પરિવર્તન કરી શકે. કદાચ એ જ્ઞાન પ્રદાન કરી દે, સામેની વ્યક્તિ પણ જ્ઞાન ગ્રહણ કરીને બીજાને પણ પ્રદાન કરી દે, પરંતુ એનું જે જીવન, જે પરિવર્તન થવું જોઈએ, જે ઉદ્ધાર થવો જોઈએ, એ કદાચ નહીં થાય. એટલા માટે શ્રોત્રિયમાં બ્રહ્મનિષ્ઠા પણ જરૂરી છે. અને માત્ર બ્રહ્મનિષ્ઠ હશે તો એ પોતે પોતાના જ્ઞાનને એ પોતે કોમ્યુનિકેટ નહીં કરી શકે, સામેની વ્યક્તિ સુધી પહોંચાડી નહીં શકે. અને એટલા માટે બંનેની આવશ્યકતા છે. એકના શબ્દનો ઇમ્પેક્ટ નહીં રહે અને બીજા જો કહેશે તો એ પોતે યોગ્ય રીતે કોમ્યુનિકેશન નહીં કરી શકે, અને એટલા માટે સામેની વ્યક્તિને જે પ્રમાણે લાભ થવો જોઈએ એ પ્રમાણે નહીં થાય. તો જે આચાર્ય જે છે એમાં આ બંને હોવા અનિવાર્ય છે. શ્રોત્રિયત્વ પણ હોવું જોઈએ અને બ્રહ્મનિષ્ઠત્વ પણ હોવું જોઈએ કે જેથી કરીને સામેની વ્યક્તિને એ યોગ્ય રીતે પ્રદાન કરી શકે અને સાથે સાથે જે કંઈ શબ્દોનું એ ઉચ્ચારણ કરે છે એ શબ્દોમાં પણ વજન રહેલું હોય. માત્ર ખાલી જ્ઞાન હોય તો શબ્દો પણ ફોફા હોય, એ શબ્દો પણ હલકા હશે. પરંતુ જો બ્રહ્મનિષ્ઠા હશે, અનુભવની સંપદા હશે, તો શબ્દોમાં પણ વજન આવશે અને એ સામેની વ્યક્તિને અસર કરશે, ત્યાં સુધી એ એને પહોંચાડી શકશે. તો આચાર્યમાં આ બંને પ્રકારની જે ક્વોલિફિકેશન છે, બંને પ્રકારનું જે લક્ષણો છે એ હોવા અનિવાર્ય છે. અને એટલા માટે ભગવાન કહે છે જ્ઞાનિનઃ તત્વદર્શિનઃ. આવા જે જ્ઞાની ગુરુઓ, તત્વદર્શી જે ગુરુઓ જે છે એ આવા જિજ્ઞાસુને ઉપદેક્ષ્યંતિ જ્ઞાનમ, એને જરૂર જ્ઞાનનો ઉપદેશ આપશે. તો આ રીતે આ જે શ્લોક જે છે એ શ્લોક ગીતાજીનો બહુ જ મહત્વનો શ્લોક બની રહેશે. અને એનું કારણ એટલું જ છે કે જેમાં ભગવાન સ્વયં પોતાના સ્વમુખે દર્શાવે છે કે આ જ્ઞાન પ્રાપ્તિને અર્થે આચાર્યની અનિવાર્યતા છે. ગુરુ વગર જ્ઞાન સંભવ નથી. આપણે વર્તમાન સમયમાં જોઈએ છીએ કે ઘણા લોકો એવું કહેનારા નીકળ્યા છે કે કોણ? તમે જ તમારા ગુરુ. કોઈ કોઈનો ગુરુ નહીં, કોઈ કોઈનો શિષ્ય નહીં, પરંતુ કોણ? તમે જ તમારા ગુરુ છો. બસ તમારે જ તમારા જીવનનું ઘડતર કરવાનું છે. અમુક સંદર્ભમાં કહેવામાં આવે ત્યાં સુધી એની સામે કોઈ વાંધો નથી, પરંતુ જ્યારે આત્મજ્ઞાનની વાત જ્યારે આવે છે તો ત્યાં આચાર્ય વગર કોઈ રીતે સંભવ નથી. સ્વયં ઉપનિષદ, અન્ય ઉપનિષદ પણ કહે છે આચાર્યવાન પુરુષો વેદ. કયો પુરુષ, કઈ વ્યક્તિ જાણે છે? તો કે આચાર્યવાન, જેની પાસે આચાર્ય છે, જેની પાસે ગુરુ છે, એવી જ વ્યક્તિ એને જાણી શકે છે. તો ઉપનિષદ પણ કહે છે અને સ્વયં ભગવાને પણ આ શ્લોકમાં કહેલું છે કે એવી વ્યક્તિ પાસેથી જ ઉપદેશ ગ્રહણ કરવો જોઈએ. એનો અર્થ છે કે સ્વતંત્ર રીતે ઉપદેશ પ્રાપ્ત કરવો કે આ જ્ઞાન પ્રાપ્ત કરવું એ સંભવ નથી. અને એટલા માટે જો વર્તમાનમાં કોઈ આવું કહેનાર નીકળે તો સમજવાનું કે ગીતાનો પણ વિરોધ કરે છે અને ઉપનિષદનો પણ વિરોધ કરે છે.
કારણ કે ઉપનિષદ અને ગીતા જે પ્રતિપાદન કરે છે એનાથી કંઈક વિરુદ્ધ એ કહી રહેલા છે. અને સાથે સાથે થાય છે શું? કોઈનો ગુરુ નથી એવું કહીને પણ ફરી પાછા એ પોતે જ ગુરુ બની જતા હોય. કારણ કે કોઈનો ગુરુ નથી એવું સ્વીકારનારા ફરી પાછા એને શું માનવાના છે? ગુરુ માનવાના. અને જેણે સ્વીકાર્યું છે એ શું બનવાના છે? શિષ્ય બનવાના છે. તો આટલું તો માન્યા ને. કોઈનો ગુરુ નથી એટલા વાક્યનો તો સ્વીકાર કર્યો અને એને અનુસર્યા, તો ફરી પાછો એ સંબંધ આવીને ઊભો રહેવાનો જ છે. આપણે પછી એને બીજું કોઈ નામ આપી દઈએ અથવા તો નામ ન આપીએ, એનાથી આ સંબંધને આપણે નિવારી શકતા નથી. અને એટલા માટે બહુ જ પ્રમાણિકતાથી, નમ્રતાથી, નિખાલસતાથી જીવનમાં જરૂર કોઈક આચાર્યનો સ્વીકાર આપણે કરવો જ જોઈએ. અને જે આ પ્રમાણે નથી કરી શકતો એ ખરેખર બહુ જ અભાગી છે. મહાપુરુષો કહેશે કે જે કોઈ મહાન પુરુષને પોતાના જીવનમાં અપનાવી નથી શકતો એના જેવો અભાગી આ મનુષ્ય આ વિશ્વમાં બીજો કોઈ જ નથી. એ પોતે અપનાવી નથી શકતો એની પાછળનું કારણ શું છે? કે પોતાને જ સૌથી મહાન માને છે. પોતાની બુદ્ધિમાં જ એટલો બધો એ પોતે વિશ્વાસ રાખે છે કે મારાથી મહાન કોઈ હોઈ શકે એવું સ્વીકારવું એના માટે કઠિન બની જાય છે. પરંતુ હકીકતમાં આના મૂળમાં અહંકાર જ રહેલો છે, એના સિવાય બીજું કંઈ જ રહેલું નથી. અને આપણે પણ જો અવલોકન કરીએ તો એવા ઘણા બધા લોકો છે કે જે લોકો જીવનમાં ગુરુ તરીકે કોઈને સ્વીકારતા નથી અને એના પરિણામે જ અંત સુધી એ લોકો પહોંચી શકતા નથી. બુદ્ધિ શક્તિ છે, વિચાર શક્તિ છે, ઘણું બધું ઈશ્વરે આપેલું છે, પરંતુ કોઈની શરણાગતિ નથી સ્વીકારી અને એટલા માટે છેલ્લે સુધી અહંકારનું ગલન થતું નથી. અહંકારને ગાળવા માટે, એને નાથવા માટે ગુરુ શરણાગતિ એક ઉત્કૃષ્ટ સાધન છે. કારણ કે ત્યાં આપણે શરણાગતિ સ્વીકારી છે, એ કેમ કરવાનું છે, એના અનુશાસનમાં, આજ્ઞામાં રહેવાનું છે. આપણો અહંકાર, આપણી માન્યતા, પૂર્વગ્રહો, જીદ આ બધાને એક બાજુ આપણે રાખતા શીખવાનું છે. અને એ કોઈ વ્યક્તિનું શરણ ગ્રહણ કર્યા વગર સંભવ નથી. અને એટલા માટે જ અહંકારને ક્ષીણ કરવા માટે, એનું ગલન કરવા માટે આચાર્યની શરણાગતિ એક અનિવાર્ય સાધન છે. અને એનું જ ભગવાને અહીંયા પ્રતિપાદન કર્યું. હવે આપણને પ્રશ્ન થાય કે ભગવાન જ્યારે આ પ્રમાણે કહે છે કે જ્ઞાન માટે ગુરુ પાસે જવું જોઈએ, ગુરુને પ્રણામ કરવા જોઈએ, ગુરુની સેવા કરવી જોઈએ, ગુરુને પ્રશ્નો પૂછવા જોઈએ, આ બધું જ આપણે કરીએ, પણ કરવાનું શું કરવા? એના દ્વારા ફાયદો શું? કંઈક ફાયદો થાય તો કોકની સેવા કરીએ, કંઈક ફાયદો થાય તો પ્રણામ કરીએ, કંઈક ફાયદો થાય તો એની સાથે વાતો કરીએ. પરંતુ જો કંઈ થવાનું ના હોય તો આ બધું કરવાનો કોઈ અર્થ નથી. તો આ બધું કરવાથી લાભ શું મળે છે? ફાયદો શું છે? તો જે જ્ઞાન પ્રાપ્ત થાય છે એ જ્ઞાનનું જે ફળ જે છે એનું પ્રતિપાદન ભગવાન પછીના શ્લોકમાં કરી રહેલા છે. યજ્ઞાત્વા ન પુનર્મોહમ જ્ઞાત્વા ન પુનર્મોહમ એવં યાસ્યસી પાંડવ એવં યાસ્યસી પાંડવ યેન ભૂતાન્યશેષેણ યેન ભૂતાન્યશેષેણ દ્રક્ષ્યસ્યાત્મન્યથો મયી દ્રક્ષ્યસ્યાત્મન્યથો મયી. ભગવાન જ્ઞાનનું ફળ દર્શાવી રહેલા છે. જરા બાળકોને ના પડે તો આ શ્લોકમાં ભગવાન જ્ઞાનનું ફળ દર્શાવી રહેલા છે. પૂર્વ જે કહ્યું કે આચાર્યની શરણાગતિ, સેવા, શ્રદ્ધા, ભક્તિ, પ્રણિપાત, પરિપ્રશ્ન આ બધું જ જે છે એના આધારે પ્રાપ્ત શું કરવાનું છે? તો ભગવાને કહ્યું કે ઉપદેક્ષ્યંતિ તે જ્ઞાનમ, એ બધા તને જ્ઞાનનો ઉપદેશ આપશે. તો જે કંઈ ગુરુ છે એ જ્ઞાનનો ઉપદેશ આપશે.
અને જ્ઞાનનો ઉપદેશ આપશે તો એનાથી શું લાભ થશે? તો ભગવાન આ શ્લોકમાં દર્શાવે છે, યજ જ્ઞાત્વા ન પુનર્મોહમ એવં યાસ્યસી પાંડવ. ભગવાન કહે છે કે હે પાંડવ, હે અર્જુન. પાંડવ શબ્દ અહીંયા ભગવાન વાપરી અને અર્જુનને દર્શાવે છે. પાંડવ શબ્દનો અર્થ થાય છે પાંડુ પુત્ર, પરંતુ બીજી રીતે આપણે જોઈએ તો પાંડુર શબ્દનો અર્થ થાય છે ધવલહ. જે ધવલ છે, શુદ્ધ છે, સફેદ. પાંડુ શબ્દનો અર્થ થાય છે સફેદ. શંખ કેવો હોય છે? તો કે સફેદ. શંખનો જે રંગ જે છે એને પાંડુ કહેવામાં આવે છે. તો જે શ્વેત રંગ જે છે એ શુદ્ધિનો સૂચક છે. અને એ જે પાંડુને જ્યારે શબ્દ તરીકે કહેવામાં આવે છે તો કે પાંડવ, તો એના દ્વારા ભગવાન સૂચિત કરે છે કે અર્જુન, તું કેવો છે? તું શુદ્ધ છે, તું શુદ્ધ અંતઃકરણ વાળો છે, તું પાંડુ છે, પાંડવ છે. અને એટલા માટે જ આ જ્ઞાન પ્રાપ્ત કરવું એ તારા માટે કોઈ કઠિન વસ્તુ નથી. અને ભગવાન કહે છે કે આ જ્ઞાન પ્રાપ્ત કરી અને ન પુનર્મોહમ યાસ્યસી. યજ જ્ઞાત્વા. યજ જ્ઞાત્વા એટલે કે આ જ્ઞાનને પ્રાપ્ત કરીને, જેને જાણીને પુનર્મોહમ ન યાસ્યસી. મોહમ ન યાસ્યસી નો અર્થ છે તું મોહને પ્રાપ્ત નહીં કરે. અને ભગવાન કહે છે પુનર્મોહમ ન યાસ્યસી, તું ફરી ફરી મોહને પ્રાપ્ત નહીં કરે. જ્યાં સુધી વ્યક્તિ જ્ઞાન પ્રાપ્ત નથી કરતી, યથાર્થ વસ્તુનું જ્ઞાન નથી, ત્યાં સુધી એ ફરી ફરી મોહને પ્રાપ્ત થાય છે. મોહ પ્રાપ્ત થયો, એમાંથી બહાર નીકળ્યો, ફરી પાછું બીજું મોહનું સ્થાન હાજર જ છે, તો વારંવાર મોહની એને પ્રાપ્તિ થાય છે. અને ભગવાન કહે છે કે આ જ્ઞાન તું પ્રાપ્ત કરીશ તો ન પુનર્મોહમ યાસ્યસી. અને અર્જુનને બહુ સારી રીતે દર્શાવવા માટે ભગવાન કહે છે એવમ મોહમ ન યાસ્યસી. આ પ્રમાણે તું ફરી મોહને પ્રાપ્ત નહીં કરે. આ પ્રમાણે એટલે કે અત્યારે તને જેવો મોહ પ્રાપ્ત થયો, કે જેનું નિરૂપણ અર્જુને આગળ કરેલું હતું, વેપથુશ્ચ શરીરે મે રોમ હર્ષશ્ચ જાયતે, એ જે મોહાંત સ્થિતિ જે પ્રાપ્ત થયેલી હતી, સાથે સાથે અર્જુને ઇકરાર પણ કર્યો, કાર્પણ્ય દોષો પહત સ્વભાવઃ પૃચ્છામિ ત્વામ ધર્મ સમ્મૂઢ ચેતાઃ. આ સમ્મૂઢ ચેતાઃ એટલે કે જે હું મોહ પામેલો છું, સમ્મૂઢ થયેલો છું, મોહિત થયેલો છું. તો અર્જુનને માટે આ મોહની સ્થિતિ અત્યારે બહુ જ પ્રત્યક્ષ છે. એણે અમુક ક્ષણો પહેલા જ આ મોહનો અનુભવ કરેલો છે. અને એટલા માટે ભગવાન એને સીધું કહે છે કે અર્જુન, આવો મોહ તું ફરી પ્રાપ્ત નહીં કરીશ. જો એક વખત આ જ્ઞાનને તું પ્રાપ્ત કરી લઈશ, જાણી લઈશ, તો ફરી પાછી તારે આવી સ્થિતિમાં ફરી પાછું મુકાવવું નહીં પડે. ફરી પાછા તારા ગાત્રો આ જીવનમાં ક્યારેય ઢીલા નહીં પડે, ક્યારેય ધ્રુજારી નહીં આવે, પરસેવો નહીં છૂટી જાય, બાણ નહીં છૂટી જાય, આવું કંઈ જ નહીં થાય. ફરી પાછો તેને આવો મોહ એટલે કે આ બધા મારા સ્વજનો છે, એ બધાની મારે હત્યા કરવાની છે, આ બધા મારા છે, હું એનો છું, આ પ્રમાણેનો જે મોહ તને પ્રાપ્ત થયેલો હતો, એવો મોહ તને ફરી પાછો પ્રાપ્ત નહીં થાય જો તું આ જ્ઞાનને પ્રાપ્ત કરી લઈશ તો. એટલે કે છે ન એવમ પુનર્મોહમ યાસ્યસી. તારા જીવન આ બધા મારા સ્વજનો છે, એ બધાની મારે હત્યા કરવાની છે, આ બધા મારા છે, હું એનો છું, આ પ્રમાણેનો જે મોહ તને પ્રાપ્ત થયેલો હતો, એવો મોહ તને ફરી પાછો પ્રાપ્ત નહીં થાય જો તું આ જ્ઞાનને પ્રાપ્ત કરી લઈશ તો. એટલે કે છે ન એવમ પુનર્મોહમ યાસ્યસી. તારા જીવનમાં ફરી પાછી આવી વિકટ પરિસ્થિતિ તને
ક્યારેય પ્રાપ્ત નહીં થાય. જો તું આ જ્ઞાનને પ્રાપ્ત કરીશ તો કદાચ વિકટ પરિસ્થિતિ પ્રાપ્ત થશે, પરંતુ તું પોતે એમાં મોહિત નહીં થાય. એટલે ભગવાન કહેશે કે તો પછી એ સ્થિતિ કેવી હશે? મોહ પ્રાપ્ત નહીં થાય. જે તત્વના દર્શનના કારણે, જે જ્ઞાનના કારણે મોહ પ્રાપ્ત નહીં થાય, તો એ જ્ઞાનના કારણે શું દર્શન થાય છે? તો ભગવાન અહીંયા દર્શાવે છે, યેન ભૂતાની અશેષેણ દ્રક્ષ્યસી. ભગવાન કહે છે કે યેન જ્ઞાનેન, જે જ્ઞાનના કારણે તું અશેષેણ ભૂતાની આત્મની દ્રક્ષ્યસી, જેના કારણે તું સર્વ ભૂતોને તારા આત્મામાં જોઈશ. એટલે ભગવાન અહીંયા દર્શાવે છે કે આ જ્ઞાન કેવું છે? તો કે જેના દ્વારા તું આત્મદર્શન, સર્વત્ર આત્મદર્શન, સર્વત્ર પરમાત્મ દર્શન, ઈશ્વર દર્શન તું પ્રાપ્ત કરીશ. સર્વત્ર એટલે કે જે કોઈ પણ અહીંયા જે કંઈ પણ ભૂત રહેલા છે, પ્રાણી રહેલા છે, એ સર્વને તું ક્યાં જોઈશ? તો કે આત્મામાં જ સ્થિત તું એને જોઈશ. એટલે ભગવાન કહે છે દ્રક્ષ્યસી આત્મની. આત્મની દ્રક્ષ્યસી, પોતાના આત્મામાં જ સર્વને સ્થિત જોઈશ. પોતાના આત્મામાં સર્વને સ્થિત જોઈશ એનો અર્થ છે સર્વને તું આત્મ સ્વરૂપે જ જોઈશ. એવું નથી કે ફરી પાછો આત્મા એક છે ને એના ઉપર બધા બેઠેલા છે, એવી રીતે જોશે તો અર્જુન કે હું તો દબાઈ જવા માંગે. પરંતુ એવી રીતનું દર્શન નહીં. આત્મની પશ્યસી એનો અર્થ છે કે તું પોતે તારા જ સ્વરૂપે સર્વ પ્રાણીઓનું દર્શન કરીશ. એનો અર્થ છે કે તું અભેદ દ્રષ્ટિને પ્રાપ્ત કરીશ, કે જે અભેદ દ્રષ્ટિના પરિણામે પરમ નિર્ભયતા, પરમ અભય પદની પ્રાપ્તિ થાય છે, કે જેને પ્રાપ્ત કર્યા પછી કોઈ પણ પ્રકારનો ભય પ્રાપ્ત થતો નથી. અને સાથે સાથે અહીંયા ભગવાન શબ્દ વાપરે છે અથો મયી. આત્મની દ્રક્ષ્યસી અથ મયી દ્રક્ષ્યસી. તું આત્મામાં જોઈશ અને મારામાં જોઈશ. તો ભગવાન બે શબ્દ વાપરે છે કે તું તારા આત્મ સ્વરૂપમાં જોઈશ, અને સાથે ભગવાન કહે છે મયી એટલે કે તું મારામાં જોઈશ. તો આ બે શબ્દ વાપરી અને ભગવાન પોતે સૂચિત કરે છે કે તારો આત્મા અને હું, જીવ અને ઈશ્વર, આ બંને જુદા નથી. જો બંને જુદા ના હોય તો જ આ પ્રમાણે ભગવાન કહી શકે. નહીં તો પછી અર્જુન ઘડીક પોતાનામાં જુએ, ઘડીક ફરી પાછો એ પોતે ભગવાનમાં જુએ. પરંતુ એવું નથી. ભગવાન આવું કહી અને સૂચિત કરે છે કે જીવ અને ઈશ્વરમાં કોઈ ભેદ રહેલો નથી. ભગવાન મયી અને આત્મની આ બંને શબ્દનો પ્રયોગ કરી અને અર્જુનની સમક્ષ એકત્વનું સૂચન કરે છે. અને ભગવાન આના દ્વારા જ્ઞાનનું જે દર્શન જે છે, તત્વનું જે દર્શન જે છે, એનું જ ભગવાને નિરૂપણ કરેલું છે, જેને આપણે સવારે કઠોપનિષદમાં પણ જોઈએ છીએ, જેને સર્વાત્મ ભાવ તરીકે યમરાજા દર્શાવી રહેલા છે. કે આ તત્વ દર્શનના પરિણામે શું થાય છે? તો કે સર્વાત્મ ભાવની પ્રાપ્તિ. અને સર્વાત્મ ભાવની પ્રાપ્તિ છે એ જ સંસાર મુક્તિ માટેનો ઉપાય છે. તો ભગવાને જ્ઞાનનું ફળ દર્શાવ્યું કે આ જે જ્ઞાન જે છે, એ જ્ઞાન શું કરે છે? તો કે તારા અંતરમાં રહેલા મોહનો નાશ કરે છે. જ્ઞાન છે એ મોહ નાશક છે. તો જ્ઞાનનું ફળ છે કે જીવના મોહને એ દૂર કરે છે, મોહરૂપી અંધકારને એ હરી જાય છે. તો ભગવાન કહે છે કે આવું જે આ જ્ઞાન જે છે, આવું તત્વ દર્શન જે છે, એ આચાર્ય દ્વારા જ સંભવ છે. આચાર્ય વગર એ સંભવ નથી.
એટલા માટે જ કોઈ શ્લોકમાં કહેવામાં આવેલું છે કે દુર્લભો વિષય ત્યાગો દુર્લભમ તત્વદર્શનમ દુર્લભા સહજાવસ્થા સદગુરો કરુણામ વિના. 3 વસ્તુને દુર્લભ કહેલી છે. સદગુરુની કરુણા વગર આ 3 વસ્તુ દુર્લભ છે. કઈ 3 વસ્તુ? તો કે છે દુર્લભો વિષય ત્યાગો, વિષયનો ત્યાગ કરવો. વિષયનો ત્યાગ એટલે કે સંયમ ધારણ કરવો, જીવનમાં વૈરાગ્ય, સંયમ, તપની પ્રતિષ્ઠા કરવી. આ બધું સદગુરુની કરુણા વગર સંભવ નથી. તો દુર્લભો વિષય ત્યાગો, કારણ કે અનાદિકાળના જીવના સંસ્કાર છે કે જેના પરિણામે એની ઇન્દ્રિયો સતત વિષયોની પાછળ દોડી રહેલી છે. એક પછી એક વિષયની પ્રાપ્તિ માટે એ સતત ઝંખી રહેલ છે. પરંતુ એ જીવની સ્થિતિ સાથે સાથે એવી છે કે એ પોતે વિષયનું દોષ દર્શન કરવા માટે પણ સમર્થ નથી, કારણ કે વિષય માટેની આસક્તિ, મોહ એટલો બધો દ્રઢ છે, જન્મ જન્મનો અભ્યાસ છે એના પરિણામે. અને એટલા માટે જ એમાંથી મુક્ત થવા માટે કોઈ સદગુરુની કૃપા હોવી અનિવાર્ય છે. અને મહાપુરુષો કહે છે કે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય, રાગ, દ્વેષ, આ જે કંઈ દોષો છે, આ બધા દોષો ઘણા બધા પ્રબળ છે. છતાં પણ જો કોઈક ગુરુનું, આચાર્યનું, મહાપુરુષનું સાનિધ્ય પ્રાપ્ત થયેલું હોય તો આ બધા દોષો ઉપર વિજય પ્રાપ્ત કરવો ઘણો બધો સરળ થઈ જાય છે. જાતે જાતે એ બધાને નાથવા બહુ જ કઠિન છે, પરંતુ કોઈકનું સાનિધ્ય હોય, કોઈકનો સંગ પ્રાપ્ત થયેલો હોય તો એ બધામાંથી પાર ઉતરવું ઘણું બધું સરળ થઈ જાય છે. એટલા માટે દુર્લભો વિષય ત્યાગો. બીજું કહેવામાં આવે છે દુર્લભમ તત્વદર્શનમ. તત્વનું દર્શન પણ ગુરુ વગર અસંભવ છે, દુર્લભ છે, જેને તો ભગવાને આ શ્લોકમાં દર્શાવ્યું છે. અને ત્રીજું કહેવામાં આવ્યું છે દુર્લભા સહજાવસ્થા. સહજાવસ્થા એટલે કે એ જ્ઞાનમાં નિષ્ઠા, એ તત્વમાં સહજ નિષ્ઠા. એ પણ સદગુરુની કરુણા વગર સંભવ નથી. શ્રવણ કરીએ, મનન કરીએ, એના દ્વારા જ્ઞાન તો પ્રાપ્ત થયું, પરંતુ જ્ઞાન પ્રાપ્તિ પછી એ જ્ઞાનમાં સ્થિર રહેવું પણ એટલું જ કઠિન છે. અને એટલા માટે જ વારંવાર આપણને થાય, જાણીએ છીએ છતાં પણ નથી રહેવાતું. આજે જ એક બેન કહેતા હતા કે બધું જાણું છું પણ એમાં રહેવાતું નથી, કે એ ટકતું નથી. આ ટકતું નથી, એને ટકાવવા માટે ગુરુજીની કૃપા હોવી અનિવાર્ય છે. નહીં તો બધું જ્ઞાન છે, એ કે હું બધું જાણું છું, મને બધી ખબર છે, આત્મા અસંગ છે, આત્મા નિરાકાર છે, કોઈ કોઈનું નથી, જગત બધું દુઃખદાયક છે, આ બધી જ મને ખબર છે. ત્યાં સુધી ખબર છે કે આ દેહમાં છીએ, અહંકાર છે, એટલા માટે દુઃખ થાય છે. પણ છતાં પણ કોઈકે કંઈક કહી દીધું તો તરત થાય કે મને કેમ કીધું? તો ફરી પાછું મને ક્યાં આવી જાય છે? આ દેહમાં આવી જાય છે. તો જાણીએ છીએ કે મારી સ્થિતિ આ દેહમાં નથી, મારું સ્વરૂપ આનાથી કંઈક જુદું છે, આ જ્ઞાન બધું છે. અને છતાં પણ એ જ્ઞાનમાં સ્થિર રહેવાતું નથી. જ્ઞાનની ઉત્પત્તિ પણ ગુરુજીની કરુણાથી જ છે, અને જ્ઞાનોત્પત્તિ થયા પછી જ્ઞાનની સ્થિતિ પણ આચાર્યની કરુણાથી જ પ્રાપ્ત થાય છે. પોતાની જ અનેક પ્રકારની વાસનાઓ છે, સંસ્કારો છે કે જે ફરી પાછા એ જ્ઞાનમાં ટકવા દેતા નથી. તો કેવા પ્રકારની વાસના, કેવા પ્રકારના સંસ્કારોને કઈ રીતે દૂર કરવા, ત્યાં કઈ રીતે વ્યવહાર કરવો, સાધનામાં જે પછી સૂક્ષ્મ જે બધા પ્રતિબંધો પ્રારંભ થાય છે, એ જે સૂક્ષ્મ પ્રતિબંધો છે એમાંથી કેવી રીતે મુક્ત થવું, બહાર આવવું, આ દર્શાવવા માટે પણ આચાર્યની અનિવાર્યતા છે. અને એટલા માટે કહ્યું દુર્લભા સહજાવસ્થા સદગુરો કરુણા વિના.
તો જ્ઞાન અને જ્ઞાનનું જે ફળ જે છે એ બંને આચાર્યની કરુણા વગર સંભવ નથી. હવે પછી અર્જુન કદાચ કે ભગવાન આપે જે વાત કરી એ બધી સાચી, બધા યજ્ઞોમાં જ્ઞાન યજ્ઞ શ્રેષ્ઠ છે. એટલું જ નહીં, જ્ઞાનની આપે સ્તુતિ કરી, જ્ઞાનીઓનું પણ આપે નિરૂપણ કર્યું, જ્ઞાન માટેનો ઉપાય પણ દર્શાવ્યો અને જ્ઞાનનું ફળ પણ દર્શાવ્યું. હવે અર્જુનને થાય કે બધું બરાબર, હું જ્ઞાન પ્રાપ્ત કરી લઉં, જ્ઞાનનું ફળ મને પ્રાપ્ત થાય. શું ફળ પ્રાપ્ત થાય? દુઃખની નિવૃત્તિ થાય, મોહની નિવૃત્તિ થાય અને સુખની મને પ્રાપ્તિ થાય. પણ ફરી અર્જુનના મનમાં હજુ સંપૂર્ણ મોહ તો નાશ પામેલો નથી, પરંતુ એ પોતે માનીને વાત કરે છે કે ધારો કે મને જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું, મારો મોહ નાશ થઈ ગયો, ફળ મને પ્રાપ્ત થયું, તો પણ આ યુદ્ધમાં જ્યારે હું દ્રોણાચાર્યને મારીશ, ભીષ્મ પિતામહને મારીશ, તો આ બધાનું પાપ તો મને લાગશે જ ને, અને ફરી પાછો હું કેવો થઈ જઈશ? પાપી થઈ જઈશ. તો આ પ્રમાણે જ્યારે અર્જુનને શંકા જ્યારે થાય તો ભગવાન એનો ઉત્તર પછીના શ્લોકમાં આપે છે. જો હકીકતમાં અર્જુનનો મોહ નાશ પામી ગયો હોય તો અર્જુન આ પ્રમાણે શંકા ના કરે, પરંતુ એનો મોહ જ્યારે નાશ પામશે ત્યારે અર્જુન સ્વયં કહેવાના છે, નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધા, 18મા અધ્યાયમાં. પરંતુ અત્યારે હજુ એમના મુખ ઉપર આવા કોઈક ભાવ દેખાતા હશે કે ભગવાન બધું બરાબર, પણ આ યુદ્ધમાંથી છુટકારો આપો, જેથી કરીને આ બધાને મારે મારવા ના પડે. તો આવું કંઈક એને થતું હશે કે હું પાપમાંથી કોઈક રીતે બચી જાઉં. તો ભગવાન પછીના શ્લોકમાં એને કહેશે, અપિ ચેદસી પાપેભ્યઃ સર્વેભ્યઃ પાપકૃત્તમઃ સર્વં જ્ઞાનપ્લવેનૈવ વૃજિનં સંત. પાપી થઈશ અને પાપી થઈશ તો ફરી પાછું આ જ્ઞાન મને કોઈ રીતે સહાય નહીં કરી શકે. તો ભગવાન કહેશે એવી ચિંતાને કોઈ જ અવકાશ નથી, કારણ કે અપિ ચેદસી પાપેભ્યઃ સર્વેભ્યઃ પાપકૃત્તમઃ. ભગવાન કહેશે કે જો તું બધા જ પાપીઓ કરતા પણ સૌથી મોટો પાપી હોય, સર્વેભ્યઃ પાપકૃત્તમઃ, સૌથી મોટો મહાન પાપી, દુનિયાનો સૌથી મોટો પાપી, જેમ સૌથી મોટો બળવાન જેમ હોય એવી રીતે ભગવાન કહેશે કે સૌથી મોટો જો તું પાપી હોય તો પણ સર્વં જ્ઞાન પ્લવેન એવ, તો પણ આ સર્વ પાપોને તું, પાપોના સાગરને તું જ્ઞાનરૂપી નૌકાથી તરી જઈશ. તો ભગવાન અહીંયા જ્ઞાનનું ફળ દર્શાવે છે, પાપ નાશ. સાથે સાથે ભગવાન આવું શા માટે કહેશે? અર્જુનને સામે રાખીને તો આપણે જોયું કે અર્જુનને કદાચ આવા કોઈ ભાવ હશે અને એટલા માટે ભગવાન કહેશે. પરંતુ આપણે જોઈએ તો સાધારણ સાધકની પણ શું સ્થિતિ હોય છે? એ પણ બધું જાણે, જ્ઞાનનો મહિમા, એની સ્તુતિ સાંભળે, જ્ઞાનીના લક્ષણ સાંભળે, એનો ઉપાય જાણે, એનું ફળ જાણે, બધું જ જાણે, પરંતુ અંતે ફરી પાછું ગાડું ક્યાં આવીને ઊભી રહે કે આ તો આપણા કામનું નહીં, હું તો પાપી છું, હું તો સંસારી છું. આ તો બહુ શુદ્ધ અંતઃકરણ વાળો હોય, કોક પુણ્યાત્મા હોય તો એ જ્ઞાન પ્રાપ્ત કરી શકે ને એને આવું ફળ પ્રાપ્ત થાય. તો બધું વેદાંત સાંભળી અને આખો વેદાંતનો ટોપલો ક્યાં મૂકે? કોઈક બીજા ઉપર. આ મારા માટે તો ના જ હોય. કોના માટે?
કોઈક વિરલા માટે છે. ભગવાન જ કહે છે મનુષ્યાણામ સહસ્રેષુ. તો મનુષ્યાણામ સહસ્રેષુ એ હજારોમાંનો કોઈ એક ક્યાં બેઠેલો છે? કોઈક બીજો જ છે. હું તો 1000માંનો એક હોઈ જ ના શકું. આ પ્રમાણેનો એનો પાક્કો નિશ્ચય હોય. એને થાય કે હું તો પાપી જ છું, હું તો આ પ્રમાણેનો જ છું, સંસારી જ છું, મારા તો કર્મો એવા છે કે જેના કારણે આ જ્ઞાનમાં મને તો અધિકાર પ્રાપ્ત નથી જ. આ જે કંઈ વાત કરવામાં આવે છે એ તો કોઈક બીજા માટે છે. તો મનુષ્યની છે એક સામાન્ય જે ફિલિંગ હોય છે, ગિલ્ટ ફિલિંગ, જેના કારણે એ હંમેશા આવું જ વિચારતો રહે કે હું તો આવો છું, હું તો આવો છું, બીજા બધા જે છે એ જ્ઞાનના અધિકારી છે. તો મનુષ્ય જે છે એની બે વૃત્તિ હોય. કાં તો એ પોતે ઘમંડી થઈને ફરતો હોય, એને થાય કે મારા જેવું બીજું કોઈ જ નહીં, અને એટલે જ એને થાય કે આપણે કોઈની જરૂર નહીં, બસ હું જ મારો ગુરુ અને મને બધું ભાન છે જ, કોઈને પૂછવાની જરૂર નથી. અને કદાચ પૂછે તો શું કરવા પૂછે? સામાની પરીક્ષા કરવા માટે. તો એવી એક વૃત્તિ હોય. અને બીજા પ્રકારના લોકો હોય કે જેને હંમેશા પોતે નીચા જ લાગતા હોય. એને હંમેશા લાગે કે હું તો પાપી છું, મેં તો એવા કામ કરેલા છે કે જેના કારણે મારો જ્ઞાનમાં કોઈ કાળે પ્રવેશ આ જન્મમાં તો સંભવ નથી જ. અંતઃકરણ શુદ્ધિ આવતા જન્મમાં કરીશ, વધારે ધ્યાન રાખીશ, વધારે સારી રીતે જીવન જીવીશ, અને આવતે જન્મે કદાચ આપણો પત્તો ખાધો તો ખાધો, આ જન્મમાં તો થાય એવું લાગતું નથી. તો આ પ્રમાણે જે સાધક જે છે એ પોતાના મનમાં બેસાડી દેશે, પોતે પણ બેસાડી દેતો હોય, અને કદાચ ક્યારેક પોતે કદાચ એમાંથી માંડ બહાર આવી અને મહેનત કરે તો સમાજ પણ એના ઉપર સિક્કા મારવામાં બાકી નથી રાખતો. કા સમાજ એને બેસાડી દે કે જો બહુ જ્ઞાની થવા ચાલ્યો કે વેદાંત સાંભળવા માટે ચાલ્યો, આવું કંઈક કે અને બિચારો માંડ ઊભો થતો હોય તો ફરી પાછો એનો પગ ખેંચીને બેસાડી દે. અને કર્મ સંજોગે ફરી પાછો કોઈક એવા મહાત્મા પાસે પહોંચી ગયો, એવા વક્તા પાસે પહોંચી ગયો કે વક્તા પણ ફરી પાછા શું કહેતા હોય? તમે બધા સંસારીઓ છો, ગૃહસ્થીઓ છો, આવા કર્મો કર્યા છે, તમારો ઉદ્ધાર ક્યારેય સંભવ નથી, આમ નથી, તેમ નથી, બધું કરીને એવું શરૂ કરી દે કે માંડ પેલો ફણગો ફૂટ્યો હોય, ફરી પાછું એ બધું ચોપટ થઈ જાય. તો આ જે સ્થિતિ જે છે એના પરિણામે સાધકને પોતાની આ જે ભાવનાઓ છે, પોતાની જે હીનતા માટેની જે લાગણી છે, એમાંથી બહાર આવવું એના માટે બહુ કઠિન છે. અને એને હંમેશા થાય કે હું તો પાપી છું, હું તો કુકર્મી છું. એને હંમેશા પોતાનો ભૂતકાળ જ સામે આવતો દેખાય. અને પરિણામે શું થાય કે જ્ઞાનમાં પોતે પ્રવેશ કરવા માટે તૈયાર જ નથી થતો. તો આવી એક જે લાગણી બંધાઈ જાય મનમાં, એને દૂર કરવા માટે ભગવાન અહીંયા કહેશે કે અપી સર્વેભ્યઃ પાપેભ્યઃ પાપકૃત્તમઃ. ભગવાન કહેશે કે તું બધા કરતા મોટો પાપી હો. એક તો હોય છે પાપકૃત, એટલે કે પાપ કરનાર પાપી, અને બીજો છે પાપકૃત્તર, એનાથી વધારે ઊંચો પાપી, અને ત્રીજો છે પાપકૃત્તમ. પાપકૃત્તર અને પાપકૃત્તમ, સુપરલેટિવ ડિગ્રી. અને અહીંયા ભગવાન કયો શબ્દ વાપરે છે? છેલ્લામાં છેલ્લું, જેમાં બીજા બધા જ આવી જાય, હાથીના પગમાં બીજા બધા જ સમાઈ જાય, એ રીતે ભગવાન કહે છે પાપકૃત્તમઃ. તું સર્વથી મોટો પાપી હો તો પણ તારે ચિંતા કરવાની જરૂર નથી, જ્ઞાન જરૂર સંભાળ લેશે. અને એટલા માટે ભગવાન કહે છે કે સર્વમ જ્ઞાન પ્લવેન એવ. આ જ્ઞાનરૂપી હોડીથી જ તું સમગ્ર પાપના સમુદ્રને તું તરી જઈશ. આ જે શ્લોક જે છે એના સંદર્ભમાં આપણે બહુ સારી રીતે યાદ રાખવું ઘટે કે ભગવાન એવું નથી કહેતા કે તું તારે પાપ કર્યા કર
અધર્મ કર્યા કર, ચિંતા કરવાની જરૂર નથી. ક્યારેક તને ઈચ્છા થાય ત્યારે જ્ઞાન મેળવી લેજે, બધું થઈ જશે. આવી રીતનો જરાય અર્થ નથી. નહીં તો સામાન્ય રીતે વાંચે એને શું થાય કે કઈ વાંધો નહીં, જે રીતે જીવો છો એ પ્રમાણે જીવો, પાપ કરતા જાઓ, મોજ મજા કરો અને છેલ્લે પછી જ્ઞાન મેળવી લેવું એટલે આપણે બધા પાપથી તરી જઈશું. પરંતુ ભગવાનનો કહેવાનું તાત્પર્ય કે મતલબ આવો જરા પણ નથી. ભગવાન જે કહેશે આ પ્રમાણે એનું કારણ એટલું જ છે કે વ્યક્તિ પોતાને જે હીન માનતો હોય છે અને હીન માનવાના કારણે જે જ્ઞાન સાધનામાં પ્રવૃત્ત જ નથી થતો, અથવા તો જે પ્રવૃત્ત થઈ ગયેલો છે પરંતુ પોતાના જ ભૂતકાળને વારંવાર સામે લાવી અને જે વારંવાર હતાશ થતો જાય છે. જ્ઞાન સાધનામાં પ્રવૃત્ત થયેલો છે પરંતુ ડગલે ને પગલે એનો ભૂતકાળ એની સામે આવતો હોય, એના કર્મો એની સામે આવતા હોય અને પરિણામે જે વારંવાર નિરાશા, હતાશા, નિરુત્સાહ આ બધાને પ્રાપ્ત કરે છે. તો એવી જે વ્યક્તિઓ છે એને ભગવાન કહેશે કે ચિંતા કરવાની જરૂર નથી. તું ભૂતકાળને એક બાજુ હટાવી અને અત્યારે વર્તમાનમાં તું જ્યાં છે ત્યાંથી આગળ વધવા પ્રયત્ન કર. જ્ઞાન બધી સંભાળ લેશે. તો ભગવાન અહીંયા કોઈ પ્રકારની છટકબારી દર્શાવતા નથી કે તું તારે કરે જા, અંતે બધું જ્ઞાન મેળવી લેજે એટલે થઈ જશે. કે પછી ભગવાન પાપને અનુમોદન પણ આપતા નથી, પરંતુ ભગવાન તો કરુણાવશ પેલો જે સાધક જે હતાશ થઈ જાય છે, નિરાશ થઈ જાય છે, પોતાને અનધિકારી માની અને આવા શ્રેષ્ઠ સાધનથી જે દૂર થતો જાય છે, એવી વ્યક્તિ ઉપર કરુણા કરી અને ભગવાન આ પ્રમાણે કહે છે કે પાપકૃત્તમ હોવા છતાં પણ ચિંતા કરવાની તારે જરૂર નથી. અને સાથે સાથે જોવાનું છે કે જ્યારે ભગવાન કહેશે કે જ્ઞાનેન સંતરિષ્યસી, જ્ઞાન દ્વારા તું આને તરી જઈશ, તો ત્યાં પણ ભગવાન કોઈ શોર્ટકટ બતાવતા નથી કે બધું કરો અને અંતે જ્ઞાન મેળવી લીધું તો બધું પતી ગયું. પરંતુ અહીંયા પણ જે વ્યક્તિ ભગવાન દર્શાવે છે કે તું પાપી હો તો પણ વાંધો નથી. જો તારામાં જિજ્ઞાસા ઉત્પન્ન થઈ, તને ખરેખર એના માટેની તત્પરતા જન્મી, જ્ઞાનમાં શ્રદ્ધા જન્મી, તો એમાં તારો અધિકાર છે જ. કારણ કે જ્ઞાન એટલે શું છે? જ્ઞાનનો અર્થ છે જે સત્ય છે. જીવ જગત ઈશ્વરની પાછળનું જે સત્ય છે, અને જે સત્ય છે એને જાણવાનો સર્વને અધિકાર છે. સત્ય ઉપર કોઈનો ઇજારો નથી હોતો કે આ જ વ્યક્તિ જાણી શકે, પુરુષ જાણી શકે, સ્ત્રી ન જાણી શકે, યુવા કે વૃદ્ધ જાણી શકે. બાળકનો અધિકાર નથી, શૂદ્રનો અધિકાર નથી, બ્રાહ્મણનો જ અધિકાર છે. આવા કોઈ જ ભેદ ત્યાં રહેલા નથી. સત્યનો અધિકારી સર્વ છે. સત્યને જાણવાનો અધિકાર સર્વ મનુષ્યનો રહેલો છે. અને એટલા માટે ભગવાન કહે છે કે તને જો સત્યને પામવાની જિજ્ઞાસા જન્મી, તારા હૃદયમાં જ્ઞાન માટે જો શ્રદ્ધા જન્મી, જ્ઞાનનું ફળ પ્રાપ્ત કરવા માટે તું ઉત્સુક થયો, તો પછી તું સાધનામાં લાગી જા. તો ભગવાન જ્યારે કહેશે તો એવી વ્યક્તિને માટે જ્યારે કહેશે તો એ પણ જે સાધના કરશે, જ્ઞાન સાધના કરશે, તો એ પણ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયામાંથી જ પસાર થશે. અહીંયા એવું નથી કે પાપો કરી અને પછી બીજું કંઈ કરવાનું નથી, તત્વમસી સાંભળી લીધું એટલે બધું પતી ગયું. તો એવું નથી. પરંતુ ભગવાન કહેશે કે તું પાપી હોવા છતાં પણ જો તને જિજ્ઞાસા હોય તો તું જ્ઞાન સાધનામાં પ્રવૃત્ત થઈ જા. અને એમાં ભગવાન જે પ્રવૃત્તિ દર્શાવે છે એ હકીકતમાં પ્રક્રિયાથી જ પ્રવૃત્તિ છે. એ વ્યક્તિનો પ્રારંભ પણ અંતઃકરણ શુદ્ધિ એટલે કે ધર્માચરણ, કર્મયોગ, ઉપાસના આ બધા સાધનોમાંથી જ એ પસાર થવાનો છે.
તો ભગવાન અહીંયા કોઈ પાપીની લાગવગ નથી લગાવતા કે તું તારે કરે જા, હું પછી કરી દઈશ. અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. તો ભગવાન એ પ્રમાણે અહીંયા નથી કહેતા, પરંતુ ભગવાન તો આજે એક સાધન જે છે એમાં પ્રવૃત્ત થવા માટે સર્વનો અધિકાર છે એવું ભગવાન દર્શાવે છે. પેલી વ્યક્તિ પણ અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત કરીને જ જ્ઞાનની ઉપલબ્ધિ કરશે. એ માર્ગે જ જવાનો છે. અને આ અંતઃકરણ શુદ્ધિ પણ જો આપણે વાત કરીએ તો ફરી પાછા એ પણ ઘણા બધા ગોટાળા ઉત્પન્ન કરતી હોય. જ્યારે ફરી કહેવામાં આવે, આટલું બધું આ શ્લોકના સંદર્ભમાં વાત કરીને કહેવામાં આવે કે અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત કરીને જ્ઞાન પ્રાપ્ત કરશે, તો ફરી પાછું શું થાય? આ અંતઃકરણ શુદ્ધિ તો ફરી પાછા વર્ષોના વર્ષો કાઢી નાખે. આ જન્મમાં તો સંભવ નથી. ફરી પાછું ગાડું ત્યાં જ આવીને ઊભું રહે. આવું અંતઃકરણ છે. અત્યારે તો મનમાં આટલી કાલીમાં ભરેલી છે, આટલા પાપો ભરેલા છે. શુદ્ધ થતા થતા તો શું થઈ જશે? આ જિંદગી તો અંતઃકરણ શુદ્ધિમાં જ પૂરી થઈ જશે. તો આ અંતઃકરણ શુદ્ધિ છે એ પણ ફરી પાછા આવા જ ગોટાળા ઉત્પન્ન કરે. જરૂર અંતઃકરણ શુદ્ધ હોવું જોઈએ. એના વગર જ્ઞાનનું પ્રગટીકરણ સંભવ નથી. પરંતુ આપણા મનમાંથી એવો ખ્યાલ કાઢી નાખવાનો કે અંતઃકરણ શુદ્ધિ એટલે વર્ષોના વર્ષો કે જન્મોના જન્મો હોય ત્યાર પછી જ પ્રાપ્ત થાય. આવો જો ખ્યાલ હોય તો કાઢી નાખવાનો. કોઈ પણ શાસ્ત્રમાં લખેલું નથી કે અંતઃકરણ શુદ્ધિ કરતા કરતા આટલા વર્ષો પસાર થઈ જાય. અમુક સમયગાળામાં જ અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત થાય એવું કોઈ ઉપનિષદ કે અન્ય શાસ્ત્રમાં લખેલું નથી. અંતઃકરણની શુદ્ધિ અમુક ક્ષણોમાં પણ થઈ શકે, અમુક દિવસમાં પણ થઈ શકે, અમુક મહિનામાં પણ થઈ શકે, અમુક વર્ષો પણ નીકળી જાય અને જન્મો પણ નીકળી જાય. પરંતુ આપણે છેલ્લું જ પકડીને શું કરવા બેસવાનું? જન્મો જ નીકળી જાય કે વર્ષો જ નીકળી જાય એ જ પકડીને બેસવાની જરૂર નથી. આપણે સંભાવના રાખીએ, ક્ષણોમાં પણ થઈ શકે, કલાકોમાં પણ થઈ શકે, દિવસોમાં પણ થઈ શકે, મહિનાઓ અને અમુક વર્ષમાં પણ થઈ શકે. તો એના માટે કોઈ સમયગાળો નથી કે આટલા વર્ષ ધર્માચરણ કરવાનું, આટલા વર્ષ કર્મયોગ કરવાનો, આટલા વર્ષ ઉપાસના કરવાની. એમાં કોઈ એવા વિભાગ પાડેલા નથી. અંતઃકરણ શુદ્ધિ જરૂર જોઈએ. અને શુદ્ધ અંતઃકરણ કોને કહેવાય? જે અંતઃકરણમાં જ્ઞાન પ્રગટ થઈ શકે. તો જે અંતઃકરણમાં જ્ઞાન પ્રગટ થાય છે એ જ અંતઃકરણને શુદ્ધ અંતઃકરણ કહેવામાં આવે છે. ફરી પાછી શુદ્ધ અંતઃકરણ એટલે કોઈ કલ્પનાઓ કરવાની જરૂર નથી. નહીં તો શુદ્ધ અંતઃકરણ એટલે ફરી પાછી કલ્પનાઓ શરૂ થાય કે અંતઃકરણ શુદ્ધ એટલે શરીર પણ ચકાચક થતું હોય ને કપાળ પણ ચકાચક થતું હોય. એ અંતરનો જે ચકાચક ચડકાટ જે છે એ બધો ક્યાં પ્રગટ થશે? આંખોમાં ને કપાળમાં ને શરીરમાં બધે પ્રગટ થશે. ત્યારે હું માનીશ કે હવે અંદર કંઈક શુદ્ધિ થયેલી છે. તો એવી કોઈ કલ્પના કરવાની જરૂર નથી. અંતઃકરણ શુદ્ધિનો સામાન્ય માપદંડ છે આપણા જીવનમાંથી ઉદ્વેગ કેટલો ઓછો થયો. આ જ એક સામાન્ય માપદંડ છે. કેટલો ઉદ્વેગ ઓછો થયો, કેટલી સાવધાની આવી. બેભાન અવસ્થામાં જીવન જીવાતું હોય, વારંવાર કામ ક્રોધ આદિ આવેશોને વશ થઈ જવાતું હોય તો એ અશુદ્ધિ છે. પરંતુ એ આવેશોને ખાળવા માટે આપણે સમર્થ છીએ. એટલે કે એના પરિણામે પ્રાપ્ત થતો જે ઉદ્વેગ જે છે એ ઉદ્વેગ ઓછો થયેલો છે. તો જીવનમાં જેટલો ઉદ્વેગ ઓછો એટલી જ અંતઃકરણ શુદ્ધિ માનવાની. અને ઉદ્વેગ એટલે જ જેને આપણે
વિહવળતા કહીએ છીએ, આવેશ કે આક્રોશ કહીએ છીએ, એ જ ઉદ્વેગ છે. એમાંથી આપણે કેટલે અંશે મુક્ત થયા છીએ એ કોણ જાણી શકે? હું પોતે જ જાણી શકું. અને આત્મ સ્વરૂપ સ્વયં શાંત સ્વરૂપ છે. અને એ શાંત સ્વરૂપ જે છે એ શાંત મનમાં જ પ્રગટ થવાનું છે. અને એટલા માટે મન શાંત હોવું, શુદ્ધ હોવું અનિવાર્ય છે. અને સાથે સાથે જોઈએ તો પ્રત્યેક મનુષ્યમાં આ અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત કરવાની યોગ્યતા રહેલી જ છે. મનુષ્યના અંતરમાં અનંત શક્તિઓ પડેલી છે. ઈશ્વરે મનુષ્યને એટલી બધી ઉદારતાથી શક્તિઓ આપેલી છે કે જેની કોઈ સીમા નથી. આપણે વિચારીએ તો આપણને ખબર પડે કે ભગવાન કેટલા બધા ઉદાર છે. આપણને કેટલી બધી શક્તિઓ એણે આપેલી છે. માત્ર કાર્ય ક્યાં કરવાનું છે? એ શક્તિને પ્રગટ કરવી. તો વૈરાગ્યની શક્તિ, વિવેકની શક્તિ, તિતિક્ષા, શ્રદ્ધા, શમ, દમ, આ બધું પ્રત્યેક વ્યક્તિમાં રહેલું છે. માત્ર એને દ્રઢ નિશ્ચય કરી અને પ્રગટ કરવાનું છે. મનુષ્ય પોતે જો દ્રઢ નિશ્ચય કરે કે ના, મારે સુધરવું જ છે, તો એને જગતમાં કોણ રોકી શકે? એને સુધરતા કોઈ રોકી ના શકે જો મનુષ્ય પોતે દ્રઢ નિશ્ચય કરે તો. એટલે પોતાનો જ નિશ્ચય અનિવાર્ય છે. પોતાના મનના વિકારોને, ઉદ્વેગોને, આવેશને, આક્રોશને, કામ, ક્રોધાદી એ સર્વને પોતે જ જાણી શકે. અને એનાથી અનુભવાતી પરાધીનતાનો જો એ વિચાર કરે અને એમાંથી બહાર નીકળવા માટે એ જો કટિબદ્ધ થાય તો એનામાં શક્તિ રહેલી જ છે. ભગવાને મનુષ્યને એવું અખૂટ સંકલ્પ બળ આપેલું છે કે જેના દ્વારા મનુષ્ય કંઈ પણ પ્રાપ્ત કરવાને સંભવ છે, સમર્થ છે. અને એટલા માટે અંતઃકરણ શુદ્ધિ જે છે એ પણ પ્રત્યેક મનુષ્ય જો પોતે દ્રઢ નિશ્ચય કરે મારે સુધરવું જ છે તો જરૂર એ શુદ્ધિને પ્રાપ્ત કરી જ શકે. વિવેક, વૈરાગ્યાદી બધું જ અંદર પડેલું જ છે. ભગવાને સર્વને આપેલું છે. ક્યાંય બહારથી આવવાનું નથી, માત્ર એને પ્રગટ કરવાનું છે. અને કઈ રીતે પ્રગટ કરવું, એના માટે શું શું કરવું, એ સત્સંગમાં એના ઉપાયો પ્રાપ્ત થાય જ છે. મહાપુરુષો એને બતાવી રહેલા છે. અનેક ગ્રંથો છે કે જેમાં પણ એના ઉપાયો દર્શાવવામાં આવેલા છે. તો ઉપાયને જાણ્યા પછી એનું આચરણ કરવામાં જો તત્પરતા રાખવામાં આવે તો શુદ્ધિ એવી કોઈ મોટી બલા નથી કે જે આપણને પ્રાપ્ત કરતા નાકે દમ આવી જાય, બલકે એ સરળ જ છે. તો અંતઃકરણ શુદ્ધિ એ પણ કોઈ કઠિન વસ્તુ નથી. જો પ્રયત્ન કરવામાં આવે તો એ પ્રાપ્ત થાય. અને શુદ્ધિ પ્રાપ્ત થઈ, કોથળી ના ખખડાઓ દાદા. અંતઃકરણ શુદ્ધિ જો થઈ તો પછી જ્ઞાન તો બહુ સહજ રીતે એમાં પ્રકાશિત થવાનું જ છે. અને આટલો સત્સંગ કર્યા પછી જ્ઞાન તો બધાને છે જ. કોને જ્ઞાન નથી? બધાને જ્ઞાન છે જ. પરંતુ એ જ્ઞાન અંતરમાં સતત પ્રગટ થતું રહે, એનું સ્મરણ થતું રહે. એટલા માટે શુદ્ધિ આવશ્યક છે. અને શુદ્ધિ થઈ તો એ બહુ સહજ રીતે પ્રાપ્ત જ છે. તો અહીંયા પાપી પુણ્યાત્મા એવા કોઈ ભેદ રહેલા નથી. જ્ઞાન સર્વનો સ્વીકાર કરે છે. અને જે પણ
જ્ઞાનને શરણે જાય છે એને જ્ઞાન જરૂર પાર કરી દેશે. એટલા માટે ભગવાન કહેશે સર્વમ જ્ઞાન પ્લવેન એવ. આ જ્ઞાનરૂપી હોળીથી, કે જે હોળી કેવી છે, ભગવાન કહેશે કે એ હોળીથી વૃજિનમ સંતરિષ્યસી. વૃજિન શબ્દનો અર્થ થાય છે સમુદ્ર. તું સમુદ્રને તરી જઈશ. ભગવાન કહેશે